મેલડી બેઠી છે અને જો મલાવરાવને હાથ પેટીએ ગોત્યો હાથ આવવા દે તો મારી મેલડી હતી જ બાપ. અને પછી મહેલ ચડવાનો ચાલુ કર્યો. એ મહેલ ના હાથ કોઠા તૈયાર થયા. હાથ કોઠા બરોબર તૈયાર થયા ને જ્યાં મુહૂર્ત જોયા વાસ્તુ લેવા માટેના ત્યાં મહેલ પડ્યો. ફરીથી મહેલ બનાવવાનો ચાલુ કર્યો. બીજા 3 મહિનાની માલિકા મહેલ શરૂ થઈ ગયો, પૂરો થયો. વળી પાછી મહેલડીએ કરામત કરી, જીભના લલકારા માર્યા. મહેલ પડતો જ છે. મલાવરાવના મેડીના કાંગરા 7 વખત પાડી દીધા માતાજીએ. 7 વખત મહેલ પાડ્યો અને 8મી વખત મહેલ તૈયાર કર્યો. પણ મેલડી વિચાર કરે છે કે લાઈવ મલાવરાવને પરચો તો મારે પૂરવો છે. રાતે સપનું આવ્યું, મલાવરાવ મૂકી દે મારી વાયુના પથરા મૂક્યા નતર તને ગોઈતો હાથ નહીં આવવા દઉં. કોણ છો? હું મેલડી છું. અરે જોઈ મેલડી, એવી મેલડી તો કઈક મારા ખિસ્સામાં પડી છે. મેલડી શું મોટી? અરે હું કડીનો મલાવરાવ મોટો. તારી જેવી મેલડી હું દા નો આપું. તા થાય કરી લેજે કે આવી માતાના કોઈ શાળા ન કરાય. આપણે શું માતાના તાગ લેતા હતા? આપણે તો કાગળની કોથળીઓ હવા ભરે ફૂટી જાય. માતાના આપણે શું તાગ લેતા હતા? એને તો નમીન છૂટી પડે, તારો શું તારો રાખજે. બાપ ગમે યા ધૌને પાપમાં ડગલા ભરું તોય મને પાસો રાખજે બાપ. અને કદાચ પાપમાં પગલું પડી જાય ને તોય મને મારી ખોટને ખમા કરીને પાળે લઈ જાય. આટલું કહેવે એટલે બેડો